રાજકોટમાં યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કોન્વોકેશન સેન્ટર ન બનતા વિરોધ કરવામાં આવ્યો છે। 17 વર્ષ બાદ પણ નથી બન્યું કોન્વોકેશન સેન્ટર। યુથ કોંગ્રેસે કોન્વોકેશનનું પ્રતિકાત્મક લોકાર્પણ કર્યું। યુથ કોંગ્રેસે વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે ડિગ્રી આપી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કુલપતિ કમલેશ જોશીપુરા હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન સેન્ટર મામલે કોંગ્રેસ મેદાને આવ્યું છે। આપણી સાથે રોહિતસિંહ રાજપૂત છે। રોહિતસિંહ, શું રજૂઆત છે અને શું આખો મામલો છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2007ના તત્કાલીન કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરાએ રાજ્યપાલની હાજરીની અંદર કોન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરી હતી। લગભગ ત્યારે ખાતમુહૂર્ત કર્યા બાદ આજે લગભગ 17 વર્ષ વીતી ગયા। ગઈકાલે આજે 18મું વર્ષ ચાલુ થયું ત્યારે કોન્વોકેશન હાલની તમે સ્થિતિ જોવો તો ખંડેર હાલતની અંદર છે। એમનું મુખ્ય કારણ કે જે તે સમયના કમલેશ જોશીપુરાએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ આપી દીધું અને વિવાદ થયો અને કામ સ્થગિત થયું। 3 કાયમી કુલપતિ, 3 કાર્યકારી કુલપતિ બદલી ગયા। હજી આ કોન્વોકેશન હોલની કોઈ કાંકરી હલાવી નથી આવી કારણ કે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પોતાના ભાજપના આગેવાન કમલેશ જોશીપુરાને બચાવવા માટે 3 તપાસ કમિટીમાં ક્લીન ચીટ આપી દીધી। એટલે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ ખંડેરનું નામકરણ કરવામાં આવ્યું। એમનું નામ જોશીપુરાનો ઉતારો રાખવામાં આવ્યું છે અને રિબિન કાપીને ઉદઘાટન કરીને પ્રતિમતારક વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહની અંદર જે વેશ ધારણ કરીને જાય એ વેશની અંદર જ આજે અમે અમારા કાર્યકર્તાઓ એ ડિગ્રી લેવા પહોંચ્યા હતા અને રાજ્ય સરકાર સમક્ષ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયત્ન કર્યો અને અમારી એક જ માંગ છે કે આ કોન્વોકેશન હોલનું કામ પૂર્ણ થવું જોઈએ। જે કોન્ટ્રાક્ટરને 1.61 કરોડની તમે રકમ આપી દીધી એમની પાસેથી વસૂલાત કરો। કમલેશ જોશીપુરા અને એની મંડળી સામે પોલીસ ફરિયાદ કરો અને રાજ્યપાલને મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ કે તમે તપાસ કમિટીનું ગઠન કરો। કોંગ્રેસ પુરાવા આપવા તૈયાર છે અને જવાબદાર સામે તમે કાર્યવાહી કરો કારણ કે વિદ્યાર્થીના વિકાસના ફંડના જે હકના પૈસા હતા એમાંથી 2 કરોડ જેટલી રકમ તમે જો વાપરી નાખી હોય તો ખૂબ જ નિંદનીય બાબત છે। વિપક્ષ તરીકે અમારી ફરજ બને કે ભાજપ સરકાર એવી જાહેરાત કરે કે જેનું અમે ખાતમુહૂર્ત કરીએ અને ઉદઘાટન કરીએ તો આ રહ્યું ઉદાહરણ। 17 વર્ષથી તેમ તમે કેમ કાંકરી નથી ચલાવી છે એટલે ખૂબ જ શરમજનક અને નિંદનીય બાબત છે। આજે અમે અનોખો વિરોધ કરી અને રાજ્ય સરકાર સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। કોન્વોકેશન સેન્ટરનું નામ આપવામાં આવ્યું છે જોશીપુરાનો ઉતારો। હાલ તો અત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ તમામ ગેરરીતિ તેઓ ખુલ્લી પાડવાના છે। કેમેરા પર્સન અભિત ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।